રાધે રાધે, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છીએ. છેલ્લે આપણે જોયું હતું જરાસંઘ વધ. આજે આપણે જોઈશું શિશુપાલ વધ. શ્રી સુખદેવજી બોલ્યા, પરીક્ષિત, કૃષ્ણની આજ્ઞાથી ધર્મરાજ યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ માટે ઋષિઓનું વર્ણન કર્યું, જેમાં વ્યાસ, ભારદ્વાજ વગેરે મોટા મોટા ઋત્વિજો હતા. પુત્રો સહિત ધૃતરાષ્ટ્ર, વિદુર વગેરે પણ આવ્યા. યુધિષ્ઠિરે સોનાનો હળ જોતરાવી ભૂમિ સંશોધન કરાવ્યું. ત્યારબાદ યજ્ઞમાં સર્વપ્રથમ કોની પૂજા કરવી એ પ્રશ્ન ઉપર વિચાર કરવામાં આવ્યો. જરાસંઘના પુત્ર સહદેવે કહ્યું, હે સભાજનો, સમગ્ર જગત અને સમગ્ર યજ્ઞો શ્રી કૃષ્ણ સ્વરૂપ છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વપ્રથમ પૂજા યોગ્ય છે. બધા લોકોએ હર્ષનાદ કરી આ વાતનો સ્વીકાર કર્યો. રાજા યુધિષ્ઠિર ગદગદ થઈ ભગવાન કૃષ્ણની પૂજા કરવા લાગ્યા. એમણે કૃષ્ણના ચરણ ધોયા અને ચરણોદકને માથા ઉપર ધારણ કર્યું. ચારે બાજુ જય જયકાર થવા લાગ્યો. આ જોઈ શિશુપાલ ઈર્ષ્યાથી બળી ઉઠ્યો અને કહેવા લાગ્યો, હે સભાસદો, આ તો તદ્દન અવળી વાત થઈ રહી છે. આટલા બધા વૃદ્ધો હોવા છતાં પણ એમની બુદ્ધિ બાળકોની વાતમાં આવી જાય છે. આ કૃષ્ણ સર્વપ્રથમ પૂજા માટે યોગ્ય નથી. આ બાળકની વાત માનો નહીં. મોટા મોટા ઋષિમુનિઓ હોવા છતાં એક ગોવાળિયો જે ધર્મ, કુળ વગેરેથી ભ્રષ્ટ છે, એ કેવી રીતે પૂજનને યોગ્ય હોઈ શકે? આ તો દેવતાઓનો એટલે કે યજ્ઞભાગ હવી એક કાગડાને આપવામાં આવે છે. આ લૂંટારાને આટલું બધું માન શા માટે? આ અપમાનભર્યા શબ્દો સાંભળી કૃષ્ણ કંઈ બોલ્યા નહીં અને ચૂપચાપ ઊભા રહ્યા. પણ સભામાં કોલાહલ ફેલાઈ ગઈ. ભગવાનની નિંદા સાંભળી બધા શિશુપાલને મારવા દોડ્યા, પરંતુ ભગવાને તેમને રોક્યા અને પોતાના સુદર્શન ચક્ર વડે તેનું માથું કાપી નાખ્યું. એ વખતે શિશુપાલના શરીરમાંથી નીકળેલું તેજ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગયું. એની સદગતિ થઈ ગઈ. યજ્ઞ પરિપૂર્ણ થતાં કૃષ્ણ દ્વારિકા પાછા ફર્યા. આ છે શિશુપાલ વધની કથા. આ કથા પરથી આપણે શીખવા મળે છે કે આપણે આપણા વાણી અને વર્તન સંયમિત રાખવું જોઈએ. આપણી ઈર્ષ્યા અને અહંકાર આપણને વિનાશ તરફ દોરે છે. શિશુપાલની ઈર્ષ્યા એ તેનું મૃત્યુનું કારણ બની. ભગવાન શ્રી કૃષ્ણની ક્ષમા અતુલ્ય છે. એમણે શિશુપાલના 100 ગુના માફ કર્યા. એ આપણને શીખવે છે કે જીવનમાં સંયમ અને ક્ષમાભાવ રાખવો જોઈએ, પરંતુ તેની પણ એક સીમા હોય છે. જ્યારે એ સીમા પાર થઈ જાય ત્યારે ન્યાય કરવો એટલો જ જરૂરી છે. શિશુપાલ પાંડવો અને શ્રી કૃષ્ણનો વૈભવ સન્માન જોઈ ઈર્ષ્યા કરે છે અને ઈર્ષ્યાને કારણે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, જેના કારણે તે ભગવાનનું અપમાન કરે છે. આપણી પ્રગતિ આપણા મહેનત ઉપર નિર્ભર હોવી જોઈએ, બીજાની ઈર્ષ્યા ઉપર નહીં. કથાના અંતે શિશુપાલનું તેજ ભગવાનમાં સમાઈ જાય છે, જે બતાવે છે કે ગમે તેટલો અહંકારી અને પાપી મનુષ્ય હોય, પરંતુ અંતે તો ભગવાનના શરણમાં જ જવાનું છે. પરંતુ તેણે કરેલા કર્મો અંતે તો ભોગવવા જ પડશે. આ છે આપણી સંપૂર્ણ કથાનો સાર. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકોન અવશ્યથી પ્રેસ કરજો, જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો આવજો.